તો મિત્રો આપણે પાલડી દર્શન અને રૂપાવટી દર્શન વિડીયા બનાવ્યા હતા. તો આપણે આ ડમરાળા હારીમ પર રહી ન જાય, કારણ કે જે આપણે 7000 બી ગીજી છે એમાં આપણે હારીમ પર ડમરાળા, વદર અને માનગઢ આપણે બધા ગામના નામ બોલ્યા હતા. એમ આપણને આજ લાવો મળ્યો અને હારીમપર ગામની અંદર આવ્યા. તો આ હારીમપર ગામનું રામજી મંદિર છે મારા વાલા. તો આ હારીમપર ગામ દર્શન વિડીયાનું નામ છે અને હારીમપર ગામ દર્શન આપણે આ વિડીયો બનાવવાનો છે. તો બધાય ભાવ ભક્તિ અને જેમ અયોધ્યામાં કેમ રામનું મંદિર બનાવ્યું અને જેવો ઉત્સવ હતો એવું આ સારંગપુર ગામ એકઠું થઈ અને આ રામજી મંદિર બનાવેલું છે નવે નવું. તો સારંગપુર ગામ રામજી મંદિર અને રામજી મંદિરની અંદર બેઠેલા વડીલો એને આપણે રામ રામ મળશું. અને આ એક વિડીયો આપણે હારીમપર દર્શન બનાવ્યો છે. તો બધાય પ્રેમ અને ભાવથી જોજો અને આ ભગવાનના દર્શન કરી અને પછી આપણે બધાય વડીલો ભાઈઓ અહીંયા આવેલા છે એને આપણે મળી લઈએ મારા વાલા. अवध में आनंद भरो जय हो रघुवर लाल की, हाथी घोड़ा पाल की जय रघुवीर की लाल की. अवध में आनंद भरो जय सियावर राम की, जय सियावर राम की. अवध में आनंद भरो जय सियावर राम की, हाथी घोड़ा पाल की जय सियावर राम की. अवध में आनंद भरो जय सियावर लाल की, अवध में आनंद भरो जय सियावर लाल की. जय बापा सीताराम. पूंजय बजरंग दास बापा, पूंजय अमारे रूपावटी जी श्यामला बापा. जय कृष्ण कन्हैया लाल की जय. पूंजय कृष्ण भगवान. माँ खोडियार दर्शन करशु. जय राजपरा वाली, जय तातणिया वाली, जय माटल वाली, जय हांकपर वाली. भगवान ना दर्शन कर्या. आ भगवान ना दर्शन कर्या. हवे आपणे आ सारंगपुर गाम डायरो छे अने मळशुं. એને પણ બહુ ભાવ છે એટલે આપણે બધા વડીલોને અને ભાઈઓને સીતારામ કરીશું મારા વાલા. સીતારામ દાદા. ના ના, સીતારામ 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 ભાઈ. સીતારામ 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 દાદા. सीताराम दादा. सीताराम. ये मारे कृष्ण जोया ना कोण सैयर सालो रे,
એનું મુખડું છે લાલ ગુલાલ સૈયર સાલો ને. એ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને ઓજી. એ તને ફાવે છે એ બીજું તું માગી લેને, એ વનનો દે મારા રામને ઓજી. એ દશરથ રાજા એ કઈને સમજાવે, દશરથ રાજા કઈને સમજાવે, એ માની નહીં રાણી ને રાજા મર્યા કમોતે રે. તો મિત્રો આપણે આ પાલડી દર્શન, રૂપાવટી દર્શન, ડમરાળા દર્શન અને આ ચોથો વિડીયો છે સારિંગપુર દર્શન, એટલે કે અમારો તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. અને આ એક નાનું એવું પંખીને માળા જેવું ગામ છે, 1500ની વસ્તીવાળું. પણ કોઈ પણ કામ હોય, ગામ ધુવાડાનું હોય, બટુક ભોજન હોય, સ્કૂલનું હોય, શાળાનું હોય, પણ ખંભે ખંભો મિલાવી અને કામ કરનારું આ ગામ છે. તો મિત્રો આપણે આ બ્લોગ સારિંગપુર દર્શન બનાવ્યો છે, તો પ્રેમથી બધાય જોજો. અને અમારું આ નવું મંદિર છે સારિંગપુરનું, તો એના રામના દર્શન કરજો અને બધાને આ વિડીયો શેર કરજો, લાયક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને એને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. તો આવા નવા બ્લોગ અમારા આવતા રહે. સીતારામ.